હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. બબી મારી હજુ ઊંઘી રહી છે. અવાજ આવી ગયો એનો. ગુડ મોર્નિંગ બોલ્યું ને એટલે એના કારણે એવું છે. બોલાને લઈને આવતો. હા બેટા, હા હું આવ્યો મદિકુ. આવ્યો મદિકા. સેન્સર લાગેલા છે. સેન્સર. હા મદિકો આવતે છો બેટા. આવી જા મદિકો. ઓ બબ્બે ચૌબીદા. મારા દીકો. શું કરતી હતી તું? તે ગુડ મોર્નિંગ કહેવાનું હતું બેટા. ચલો, કાલે છે 14 ફેબ્રુઆરી. વેલેન્ટાઇન ડે છે. લે ગુડ મોર્નિંગ કહી દે. ચલો, ગુડ મોર્નિંગ. અને જનો પેલું કહી દેજે, આઈ લવ યુ. આઈ લવ યુ કહી દે. હજુ થોડું બેસશે, ચા પાણી નાસ્તો કરશે, પછી આમ કહીએ ને પછી ત્યાં ટીપ 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 કરવાનું ચાલુ કરશે. હે ચાલો ભાઈ, કોના આપણા ફેમિલી મેમ્બર હોય કોના લવ મેરેજ થયેલા છે એ કોમેન્ટમાં ખાલી કહેજો. હે શું કેવું દીધું? તમને કોઈ પૂછશે તો મારા લવ મેરેજ કે અરેન્જ છે. મારા લવ મેરેજ નહીં, અરેન્જ મેરેજ. સુખી સંસાર લવ અરેન્જ મેરેજમાં વધારે થાય. શું કેવું થારું રુચિ? લવ મેરેજમાં ડખા બહુ થાય. હા બેટા, લઈ લેજો. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું આપણે સૂકી ચટણી લસણની, તો તમારી સાથે રેસીપી શેર કરું. સિંગદાણા અને તલ મેં બેઉ સરખે ભાગે લીધા છે અને શેકી લીધા છે અને એમને ઠંડા સરસ કરી લીધા છે. એનાથી અડધું કોપરું લીધું છે. એના આ કોપરા જેટલું મેં સૂકું મરચું લીધું છે અને એક નાની વાડકી ભરીને લસણ લીધું છે. પહેલાં આપણે લસણને પીસી લઈશું. લસણ પીસાઈ ગયું છે. હવે આપણે એના અંદર તલ અને સિંગદાણા નાખી દઈશું. ચાલો, હવે એના અંદર લાલ મરચું નાખી દઈએ, કોપરાની છીણ અને સ્વાદ અનુસાર મીઠું. બધું બંધ કરી આજે આપણે ઘીમાં શેકીશું. થોડું ઘી મૂક્યું છે. ચટણી આપણી સરસ પીસાઈ ગઈ છે. એના અંદર 1 ચમચી ભરીને 1-2 ચમચી આમચૂર પાવડર નાખીશું. એટલે ખટાશ પણ આવશે અને ફ્રીજરેશનનું કામ પણ કરશે. ધીરે ધીરે આપણે બધી ચટણી આમાં નાખી દઈએ. એના અંદર મેં 1 ચમચી ધાણા જીરું અને સેજ હળદર નાખી છે, એટલે કલરને બધું સરસ આવે અને ઘીના અંદર લસણની ચટણી સરસ શેકાઈ જાય. અત્યારે ગરમીમાં ખાવાની ગમે તે ખાઈએ તો આપણને ખાવાનું ભાવતું નહીં, તો સાઈડમાં આપણે મોઢે દેવા માટે આ ચટણીનો ઉપયોગ કરીને જરાક આપણે ખાઈ શકીએ. તમને આમાં લિક્વિડ ફોર્મમાં કરવી હોય તો તમે આમાં પાણી નાખીને પણ કરી શકો છો, અને ના ખાવી હોય તો સૂકી પણ સાઈડમાં મૂકીને આપણે જરાક ચટાકેદાર આપણે ખાઈ શકીએ. સુગંધ બહુ જ મસ્ત આવી રહી છે, કારણ કે લસણ કાચું છે એટલે થોડુંક શેકાઈ જાય ઘીના અંદર. એ પ્રમાણે આપણે સરસ શીખી. આને ફ્રીજમાં નહીં રાખો અને બહાર રાખશો તો પણ 1-2 મહિના સુધી આને કશું થતું નથી. એવી ને એવી રહે છે ચટણી. ક્યારેક હલકી ફૂલકી ભૂખ લાગી હોય, કોઈ શાક સાંજે ના હોય તો જરાક ચટણી ને સેજ તેલ નાખીને આમાં ખાતું હોય તો પણ આપણને ભૂખ સંતોષાઈ જાય. 1 રોટલી આપણે આરામથી ખાઈ શકીએ. બધી વસ્તુ પ્રમાણસર નાખી છે એટલે આપણને કશું નડે નહીં અને નુકસાન નહીં કરે. આપણું લસણ સરસ શેકાઈ ગયું છે. બહુ વધારે પડતું શેકવાનું નથી, સાધારણ એની સ્મેલ કાચી જતી રહી એટલું આપણે સરસ શેકી લીધું છે. બસ હવે એને ઠંડુ પાડી અને
કાચની બોટલમાં કે ગમે તેમાં ભરી અને આપણે બહાર રાખી અને ચટાકેદાર ખાઈ શકીએ છીએ. કોમેન્ટમાં ચોક્કસ છે કે જો અમારે લસણની સિંગદાણાની ચટણી તમને કેવી લાગી. આપણે આજે આલુ પરોઠા બનાવીશું. એક પરી જેવું તેલ નાખ્યું છે. એના અંદર આપણે લીલા મરચાં, ધાણા, હળદર, હિંગ, થોડું ધાણા જીરું, થોડું ગરમ મસાલો, બટાકાનું થોડુંક મીઠું નાખીશું, થોડુંક આપણે મીઠું નાખીશું. સરસ મસાલો મિક્સ કરી લઈએ. બસ આપણો થોડોક જ મસાલો આપણે શીખવાની જરૂર હતી કે મસાલો અંદર કાચો ના લાગે. હવે આપણે ગેસ કરી દઈશું બંધ. હવે ઉપરથી શું મસાલા નાખીએ તમને બતાવું. એના અંદર આપણે એક નાખીશું મેગીનો મસાલો, સાથે નાખીશું ફુદીનો, સેજ નાખીશું કસૂરી મેથી, અને જે આપણે મસાલો કર્યો હતો એ મસાલો બધો અંદર નાખી અને સરસ આપણે મિશ્રણ બધું મિક્સ કરી લઈએ. એના અંદર આપણે આમચૂર પાવડર નાખવાનું ભૂલી ગયા હતા. તો એક ચમચી ભરીને આમચૂર પાવડર, જેવું તમને ખટાશ મીઠાશ જોઈતું એ પ્રમાણે તમે ખટાશ નાખી શકો છો. જોઈ શકો છો બધું મિશ્રણ સરસ આપણે મિક્સ કરી લીધું છે. આપણું આલુ પરોઠાનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું. શું કે ચલો ભાઈ 9:10 વાગ્યા. हाँ बेटा हम खोलिए अब. तू મને પેલા હું બોલતી હતી આઈ લવ યુ પાપા. તું આઈ લવ બોલતી હતી કઈ બોલ ને આઈ લવ યુ પાપા બોલ તો કરે. ગાડીમાં આવું કરવા ચલો તો બસ આંટો મારવા જઈએ તો ખાઈ લઈએ. તો શાક બનાવ્યું પરોઠા. ચલો ભાઈ આવતીકાલે છે 14 ફેબ્રુઆરી વેલન ડે છે. બધાના વેલન ડે મુબારક. પહેણેલા હું તો ખાસ મુબારક. વેલન હાથમાં ના આવે એ ભગવાનને પ્રાર્થના. અને કોના કોના લવ મેરેજ થયેલા છે કોમેન્ટમાં કહેજો. તમારા મતે કેવા મેરેજ સારા, લવ મેરેજ કે અરેન્જ મેરેજ? જો બધાને ગમે તો લવ મેરેજ, કોઈને ના ગમે તો પછી અરેન્જ મેરેજ બેસ્ટ છે. ટકીને રહે, સમાજ જોડે રહે. લવ મેરેજમાં કોઈ ના જોડે રહે એવું કશું નહીં હતા. હવે તો બધા સુધરી ગયા છે. એ કઈ રીતના મતલબ ભાગેલાવાળા લવ મેરેજની વાત કરું. હવે તો બધા સ્વીકારી લે છે, કોઈ ટેન્શન નહીં હોતું. હવે ક્યાંય એવું નાત જાતનું કઈ રહ્યું નહીં. શિલ્પાબેન રખીલા વિશાલભાઈ મોટેરા સ્ટેડિયમ આવ્યા. અમે મોટેરામાં જ રહીએ છીએ, ઘરે આવજો, મોસ્ટ વેલકમ. હું તો તે રોજ એ રોડ પર રોજ નીકળું છું, રોજ મારો એ જ રૂટ છે. ગાયત્રીમાં લખે ઇન્ડિયા 3 મેચ જીતી ગઈ. અચ્છા, મને તો મેચમાં જરીકે રસ નથી. કોણ રમે છે, કેટલા પ્લેયર છે, શું છે ખબર નહીં. હવે સટ્ટા બજાર આવશે આઈપીએલનું. મોટા મોટા કરોડોને અબજો રૂપિયાના સટ્ટા રમાશે. એમાં તો પાછા એપ્લિકેશન બધી ફૂટી નીકળશે. બરાબર, એટલે આ વખત તો સારો પ્રચાર કરવાનો છે એ એપ્લિકેશનનો. હા, જોરદાર વિડીયો બનાવવાના એવા કે ભાઈ આજે તો 100 રૂપિયા નાખ્યા અને 200 રૂપિયા નુકસાન કરી નાખ્યું. નેગેટિવ બનાવવાના વિડીયો. અને આવા કોઈ એપ્લિકેશન તમારા મોબાઈલમાં હોય બરાબર તો બધું ડિલીટ કરાવજો. કારણ કે આ એપ્લિકેશનના કારણે ઘણા લોકોના ઘર બરબાદ થઈ ગયા છે. મેં આગળ બી વિડીયોમાં કીધું હતું. આ એક લત છે જે એકવાર લાગી જશે તો બહુ મોટું નુકસાન આવશે.
હારેલો જુગાર બીજું એ હારી જતું હોય છે. કોમેન્ટમાં લખી રહ્યા છે હવે કચ્છમાં આવી ગયા, નેક્સ્ટ ટાઈમ આવીશું તો ટાઈમ મળશે તો આવીશું 100%. મોસ્ટ વેલકમ. આવો કુમુદબેન, આવું કરો છો ને આવતા નથી. ચાલો આટલું હતું કાલે કોમેન્ટમાં. અને કાલે તો 14 ફેબ્રુઆરી, બધાને હેપી વેલેન્ટાઇન ડે. અને 14 તારીખે બીજો પણ કંઈક ડે ઉજવવામાં આવે છે, બરાબર. એ કોઈ યાદ કરતું નથી. એક આવા બધા કોમેન્ટ કરશે 14 ફેબ્રુઆરી શાના માટે હોય છે. ચાલો મને ખબર નહીં. કાલે કોમેન્ટમાં કહેજો એક ડે છે, બરાબર. રોજ ડે એ બધો ગયા રોજડા ડે તો ગયા. હવે કાલે ફાઇનલ છે. કાલે ફાઇનલ છે. કોના નસીબમાં હું ગુલાબ આવે એ કાલે ખબર પડે બધાને. આપણે તો જે છે હવે કંઈ નસીબની વાતો નહીં કરવાની. કાલે કોમેન્ટમાં કહેજો કયા ડે આવે છે. અને શનિવારે જઈ રહ્યું છું બરોડા, બરાબર. બરોડાના જેટલા બી આપણા સબસ્ક્રાઈબર છે મળવું હોય તો લગભગ હું 5-1 વાગતા ગોલ્ડન ચોકડી આવી જઈશ, બરાબર. ત્યાં બધા મળીશું. અધરવાઇઝ સંગમ દાલ મખણીવાળાને ત્યાં આગળ મળીશું, બરાબર. એની ચા થોડી બોગસ હતી પણ પીશું બધા ભેગા થઈ. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.